અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જીઆઈડીસી બસ ડેપોમાંથી મળી આવેલ બાળકને તેના પિતા સાથે સુખદ મિલન કરાવતી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ. ગુજરાત રાજ્યમાં ગુમ થનાર સગીર વયના બાળકોને શોધી કાઢવા પોલીસ નિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ, જે અન્વયે ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક સી.કે. પટેલ અંકલેશ્વર ડિવિઝન નાઓના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે. ભુટિયા નાઓ દ્વારા ઉપરોક્ત સૂચનાઓ તથા માર્ગદર્શનના આધારે ઉપરોક્ત બાબતે જરૂરી પ્રયત્નો હાથ ધરવામાં આવેલ, જે અન્વયે રાત્રિના સમયે પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન અંકલેશ્વર જીઆઈડીસી બસ ડેપોમાં આવતા એક બાળક આજુબાજુ ફરતો હોય અને જેઓ ખૂબ મૂંઝાયેલ હોય, જે બાળક પોતાના પરિવારથી ગુમ થયેલાનું જણાતા તેને અત્રેના પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી ચાઇલ્ડ વેલફેર ઓફિસર દ્વારા પૂછપરછ કરતા સદર સગીર વયનો બાળક તેના ગામના ખેતારામ સાથે કીમ ખાતે આવેલ અને ત્યાંથી કોઈને કહ્યા વગર કીમથી અંકલેશ્વર જીઆઈડીસી બસ ડેપો ખાતે આવી ગયેલ હોય, જેથી રાજસ્થાનમાં ઉદયપુર ખાતે રહેતા તેના પિતાનો કોન્ટેક્ટ કરી તેઓને અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન બોલાવી મળી આવેલ સગીર વયના બાળકને તેના પિતા સાથે સુખદ મિલન કરાવી બાળકને તેના પિતાને સોંપવામાં આવેલ છે.